ક્લાસમાં આપણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની શરૂઆત કરી હતી. દિવ્યાંગ તો કરશે પ્રેઝન્ટ? હા, કરી લઉં. પહેલેથી કરવાનું છે કે? ઓકે, પહેલા શ્લોક રિવાઇઝ કરીને કરીએ ને. હા, આ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ વૈદિક માર્ગ અને ભક્તિ માર્ગનું નિરૂપણ કરેલું છે અને નિબંધ ઉપર દસમ સ્કંદ સુબોધનીજીમાં ભાગવતજીમાંથી મહાપ્રભુજી ઉદ્ધૃત કરી રહ્યા છે કે સ્વતંત્ર ભક્તિ માર્ગનું નિરૂપણ પણ શાસ્ત્ર વિહિત જ છે અને ભગવત પ્રાપ્તિના 3 માર્ગોમાં મુખ્ય અમુક માર્ગ મુખ્ય છે એ બતાવવા માટે બધા જ 3 માર્ગ મુખ્ય છે કે અમુક જ માર્ગ મુખ્ય છે એવું બતાવવા માટે, એવો સંદેહ મિટાવવા માટે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીનો ઉપક્રમ કરી રહ્યા છે. આ ગ્રંથમાં મુખ્ય વિષયો એવા આવે છે કે સેવાનું સ્વરૂપ શું છે, એ સેવા કરવાનો અધિકારી કોણ છે અને એ સેવ્યનું સ્વરૂપ શું છે, એવા બધા અલગ અલગ વિષયોને લઈને શ્રી મહાપ્રભુજી આ બાળબોધ ગ્રંથમાંથી જેને આગળ ભક્તિ કરવા માટે વધારવા માટે ઈચ્છી રહ્યા છે એવા અધિકારીઓ માટે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ શરૂ કરી રહ્યા છે. સૌથી પહેલા આ શ્લોકના મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજી એવું પ્રતિજ્ઞા કરી રહ્યા છે કે નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા. એટલે બાળબોધમાં શ્રી મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતનો નિશ્ચય કરીને બતાવ્યો વૈદિક માર્ગ પ્રમાણે અને આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પોતાના માર્ગના સ્વસિદ્ધાંતનું નિરૂપણ કરવા જઈ રહ્યા છે કે એ કરવાથી કોઈ પણ સંદેહો આગળ જતા જીવને વધશે નહીં. આમાં સૌથી પહેલા શ્લોકમાં મંગલાચરણ કરીને શ્રી મહાપ્રભુજી સેવાનું સ્વરૂપ બતાવી રહ્યા છે કે કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ અને માનસીસા પરામત એટલે ફલરૂપા માનસી સેવાને શ્રી મહાપ્રભુજીએ સેવાના સ્વરૂપમાં જ બતાવી દીધી છે. એટલે કૃષ્ણ સેવા સદાથી મહાપ્રભુજી હરેક કાળ એવો બતાવી રહ્યા છે કે જે હરેક કાળમાં શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ અને ફલરૂપા માનસીમાં પરિણમિત થતી હોવી જોઈએ એવી આ સેવાનું સ્વરૂપ છે. હવે રાજા ઉત્થાનિકાથી સેકન્ડ શ્લોકથી કરું? હા, કરું. બીજા શ્લોકની ઉત્થાનિકામાં લખેલું છે સેવા સદા કરनी ऐसे लिखियो है सो राजा की अथवा गुरुन की सेवा शरीर सु मनुष्य करत है तैसे ही प्रभुन की सेवा हो शरीर सु करवे की शरीर सु ही करवे को सिद्ध होय है तो सर्वकाल कैसे बने ऐसी शंका होय तहा कहत है. એટલે શંકા એ ઉપસ્થિત થઈ રહી છે કે સામાન્ય રીતે લોકમાં જોઈએ તો એક મનુષ્ય બીજા મનુષ્યની એટલે કોઈ સેવક પોતાના રાજાની વગેરેની સેવા કરતો હોય તો એમાં પોતાના શરીરનો વિનિયોગ થઈ રહ્યો છે અને શરીરની લિમિટેશન છે કે હરેક 24 કલાક એનો વિનિયોગ કરવો શક્ય નથી. તો કૃષ્ણની સેવા જ્યારે સદા કૃષ્ણની સેવા કરવામાં સદા શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી કરી રહ્યા છે, સર્વકાળ કેવી રીતે બની શકે એવું શંકાનું સ્વરૂપ છે અહીંયા. તો એની માટે આગળનો શ્લોક કહી રહ્યા છે ચેતસ તત્ પ્રવણમ સેવા તત સિદ્ધિય તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. भावार्थ श्री हरि में चित्त को एकतान होनो ही सेवा कही जाए है. वैसी सेवा की सिद्धि के लिए शरीर सो और द्रव्य सो भक्ति अर्थात सेवा करनी चाहिए. वह मानसिक भक्ति सो अहंकार ममतात्मक संसार की निवृत्ति और भगवान को महात्म्य ज्ञान ये दो अवान्तर फल मिले हैं. હવે અહીંયા સૌથી પહેલા ચરણમાં શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે સેવાનું ચિત્તનું સેવામાં પરોવવું એ જ સેવા કહી જાય છે. એટલે પહેલા શ્લોકમાં મહાપ્રભુજી સેવાના સ્વરૂપમાં ફલનો નિર્દેશ કર્યો અને અહીંયા સેવાના સાધન રૂપે સાધન પક્ષનું નિરૂપણ કરી રહ્યા છે કે એ સેવા પોતાના તનથી અને પોતાના ધનથી તનુવિતજાપૂર્વક થતી સેવાથી ચિત્તનું સેવામાં પરોવવાનું કહેવાય છે. અને એનાથી 2 અવાંતર ફળ અહીંયા મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે સેવા કરતાને આ 2 ફળ અવાંતર પ્રાપ્ત થવાના છે. એમાં પહેલું એ ગણાઈ રહ્યા છે કે સંસારના દુઃખની નિવૃત્તિ થશે એટલે કે અહંતા મમતાત્મક જે સંસાર છે જીવનો તે કેન્સલ થશે અને બ્રહ્મનું બોધન થશે એટલે કે આ જગત બ્રહ્માત્મક છે, ભગવત કાર્ય છે એવું એને સ્ફુરિત થવા માંડશે. ટીકા શ્રી કૃષ્ણ में चित्त प्रथम कछुक लगन होय पाछे श्री कृष्ण के अधीन होय ता पाछे श्री कृष्ण में एकता अनुरूप को प्राप्त होय है सो सेवा कहिए. મહાપ્રભુજી અહીંયા એમ બતાવી રહ્યા છે કે સૌથી પહેલાં તો જ્યારે સેવા કરતા શરૂઆતમાં એને કૃષ્ણની સેવા પ્રત્યે એક રુચિ જાગે
અને પછી એ ઉત્તરોત્તર અવસ્થામાં જ્યારે સેવા કરતો કન્ટિન્યુ રહે હરેક કાળમાં, ત્યારે પછી એને એવું ખ્યાલ આવે કે આ બધું જ જે છે મારું અહંતા મમતાથી રિલેટેડ બધું જ એ કૃષ્ણને સમર્પિત કર્યું છે કે તો બધું જ કૃષ્ણને અધીન છે, પ્રભુથી ખોટું કંઈ જ છે નહીં. અને પછી કૃષ્ણમાં એકતાન રૂપ થઈ જાય, એટલે કે એને એ તલ્લીન અવસ્થાની નિરોધ અવસ્થા સુધી જીવ પહોંચી જાય. આખું સેવાનું સાધનથી લઈને ફળ દશા સુધીનું સ્વરૂપ બતાવ્યું છે અહીંયા. ऐसी सेवा सिद्ध होवे के लिए तनुवितजा सेवा है. હવે એવું મહાપ્રભુજી અહીંયા સિદ્ધાંત બતાવી રહ્યા છે કે માનસી જે ફલરૂપા ફલ કીધું કે ફલરૂપા માનસી સેવા છે એની સિદ્ધિ કેવી રીતે થાય, તો સાધન પક્ષમાં શ્રી મહાપ્રભુજી तनुवितजा સેવાનો ઉપક્રમ કરી રહ્યા છે. અર્થાત श्री कृष्ण में चित्त की एकतानता होवे के लिए तनुजा यानी कि शरीर सु और वितजा यानी धनुषु सेवा है. यहाँ तनुजा वितजा ऐसे भिन्न भिन्न पद न कहो और तनु वितजा ऐसो समस्त पद कहो है. ताको अभिप्राय ऐसो है जो अन्य को मूल्य धन दे के सेवा करावे सो वितजा सेवा भाई, परंतु ता करी के चित्त में राजस आई जाए तासु मानसी सेवा सिद्ध न होय. એટલે શ્રી કૃષ્ણની સાથે એકતા થાય એવી ફલરૂપા માનસી સેવાની સિદ્ધિ માટે તનુવિતજા સેવા છે. હવે એમાં વિતજા સેવા ને તનુજા સેવા એવો બે અલગ અલગ શબ્દ પ્રયુક્ત ન કરીને સમસ્ત પદ અહીંયા તનુવિતજા લીધેલું છે. એનો અભિપ્રાય એમ બતાવી રહ્યા છે કે માત્ર સમજો વિતજા કોઈ કરી રહ્યું છે તો કોઈને પૈસા આપીને કરાતી સેવાથી જે કરતા હશે કે જેને પૈસા આપ્યા હશે એના મનમાં રાજસ ભાવની ઉત્પત્તિ થશે. એટલે એવી સેવા જે છે એ એનો ખંડ થઈ જશે સાધન દશામાં જ. એટલે એ સેવાથી રાજસ ભાવ વધશે, એટલે અહંકાર જીવમાં આવી જશે. और मूल्य रूप धन लेके वासु शरीर सु सेवा करे तो तनुजा सेवा भाई, परंतु सोहु मानसी सेवा को सिद्ध करे नहीं. એટલે ગુસાઈજી આ ટીકાનો અભિપ્રાય અહીંયા એવો છે કે તનુવિતજાના ખંડ કરીને કોઈ પણ એક પક્ષથી આગળ વધવામાં આવે સાધન દશામાં તો એ ફલરૂપા સુધી પરિણમિત થઈ શકતું નથી. जैसे यज्ञ में ब्राह्मण को वर्ण होय है परी तिनको यज्ञ को फल होत नहीं है, तैसे मूल्य लेके सेवा करे ताको तनुजा सेवा को फल मानसी सिद्ध न હોય. એટલે જેમ યજ્ઞ કરાવનાર જે બ્રાહ્મણ હોય છે એનું ફળ યજમાનને મળે છે પણ બ્રાહ્મણને પોતાને મળતું નથી, એમ અહીંયા જેનો દેહનો વિનિયોગ થઈ રહ્યો છે એને પણ કોઈ ફલરૂપા માનસિક સેવાની સિદ્ધિ થવાની નથી એમ બતાવી રહ્યા છે. तासु भगवान में निष्काम स्नेह होय और शरीर सु तथा धनुषु संग ही जो सेवा करे ताको मानसी सिद्ध होय. એટલે સાધન અને ફલરૂપા સેવાનું અહીંયા કનેક્શન બતાવી રહ્યા છે કે જેની જે જીવની તનુવિતજા સેવા સંગ સાથે સાથે ચાલતી હશે એને જ માનસી સિદ્ધ થઈ શકશે. तासु अहंता ममतात्मक संसार के दुख की निवृत्ति और अपनो आत्मा तथा ये प्रपंच सब अक्षर ब्रह्मात्मक है ऐसो ज्ञान होय है. અહીંયા અવાંતર બે ફળ બતાવી રહ્યા છે. પહેલું ફળ એ છે કે સેવા કરતા કરતા જ એને એવો, કારણ કે એને પોતાની અહંતા રૂપ પોતાના શરીરને અને મમતા રૂપ પોતાના ધનને એને સેવામાં પ્રભુની સાથે સમર્પિત કર્યું છે અને વિનિયોગ કર્યો છે. એટલા માટે પોતાના પરિવારથી રિલેટેડ હોય કે પોતાના સમાજથી રિલેટેડ હોય એ બધા જ એના અહંતા મમતાના સંબંધો થોડા નબળા પડતા જશે અને પ્રભુના સાથેના એના અહંતા મમતા જોડાતી જશે. એટલે એને સંસારની નિવૃત્તિ થતી જશે ધીરે ધીરે. અને એક અવાંતર ફળ બતાવ્યું. અને જેમ આગળ જતા સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી બતાવશે સર્વેશામ બ્રહ્મતા તથા, એવી રીતે એવો પક્ષ અહીંયા લઈને બતાવી રહ્યા છે કે ભક્ત ચાહે કે ન ચાહે પણ આખું જગત એને બ્રહ્માત્મક એવો બોધ થઈ જાય. અનુભવમાં તો ભલે નથી આવવાનું પણ એને એવો બોધ થઈ જશે કે આ જગત બ્રહ્માત્મક છે. तासु यद्यपि भगवत सेवा में जाको अभिनिवेश है ताकू इन फलन की इच्छा होत नहीं, तथापि मानसी ही ऐसी सेवा है जो संसार के दुख की निवृत्ति तथा सर्व अक्षर ब्रह्म है ऐसो ज्ञान, ये दो अवांतर फलन को सिद्ध तो करे ही है. એટલે એ ભક્ત જે સેવા કરી રહ્યો છે એ ચાહે કે ન ચાહે પણ માનસી સેવાનું સ્વરૂપ જ એવું છે કે એને માનસી સિદ્ધ થતા પહેલા આ બે અવાંતર ફળ એને પ્રાપ્ત થઈ જતા હોય છે સેવા કરતાને. શ્લોકમાં જે ચેતસ્તત પ્રવણમ સેવા આ શ્લોકની અંદર બતાવી એનું ફલ લક્ષણ માનસી સા પરામતા એ હતું. અને માનસી સેવા જેને શ્રી મહાપ્રભુજી ફલરૂપ સેવા કહી રહ્યા છે એ માનસી સેવાનો અર્થ અને એને સિદ્ધ કરવા માટેનો ઉપાય એ આ શ્લોકમાં બતાવી રહ્યા છે. એટલે જેમ ઉત્થાનિકાની અંદર એ વાતને પૂછાય છે કે રાજાની અથવા ગુરુની સેવા શરીરથી મનુષ્ય કરે છે
એવી જ રીતે પ્રભુની સેવા પણ શરીરથી સિદ્ધ કરવાની હોય તો સર્વકાલ સેવા કેવી રીતે સંભવ છે? એટલે નિરંતર ચિત્તની કૃષ્ણ પ્રવણતા એને મહાપ્રભુજીએ માનસી કહ્યું, અને એ માનસી સેવાનો અર્થ છે કે આપણા ચિત્તનું કૃષ્ણમાં અભિનિવેશ. હવે સેવા કરવી જોઈએ, સદા સેવા કરવી જોઈએ, પરંતુ સેવા તો શરીરથી થાય છે, દેહથી થાય છે. તો એ દેહનું 24 કલાક કૃષ્ણ સેવામાં તત્પર હોવું તો પોસિબલ નથી. તો સેવા કેવી રીતે કરવી, અથવા મહાપ્રભુજીનું સ્વરૂપ શું સમજાવી રહ્યા છે એના ઉત્તરના રૂપમાં આ શ્લોકમાં એ કહેવાઈ રહ્યું છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા, એનો અર્થ શારીરિક સેવાની સાથે સાથે માનસિક રીતે કૃષ્ણમાં અભિનિવિષ્ટ હોવું પણ છે. એટલે આપણું ચિત્ત જો ભગવાનમાં લાગેલું હોય, નિરંતર પ્રભુ પરાયણ આપણું મન હોય તો એ પણ સેવા છે. અને શારીરિક રીતે આપણે પ્રભુની સેવા માટે જે કંઈ પણ કરતા હોઈએ એ પણ કૃષ્ણ સેવા છે. એની સિદ્ધિ માટે તનુવિત્તજા કરવી જોઈએ. એટલે તનુવિત્તજાથી અર્થ છે કે શરીર દ્વારા અને વિત્ત દ્વારા, અર્થાત એને શ્રી ગોસાઈજી અહીંયા એ રીતે સમજાવી રહ્યા છે કે આપણા અહંતા જે શરીરમાં છે એનું પણ સમર્પણ ભગવાનમાં કરવું, અને મમતાત્મક આપણું વિત્ત પરિવાર આદિ છે, સાધન સંપત્તિ, એનું પણ ઉપયોગ કૃષ્ણ સેવામાં જો કરીએ તો અહંતા અને મમતાની સાથે સાથે આપણું જે ચિત્ત છે, જે અહંતા મમતાત્મક જગતમાં એ આપણી અહંતા મમતા ફસાયેલી હોવાને કારણે કૃષ્ણ પરાયણ નથી, એ ચિત્તની કૃષ્ણ પરાયણતા થાય છે. જે સૌથી મુખ્ય વાત શ્રી ગોપીનાથ શ્રી ગોસાઈજી અહીંયા ટીકામાં બતાવી રહ્યા છે એ છે કે મહાપ્રભુ જે તનુજા અને વિત્તજા એવા વિભક્ત પદોનો ઉપયોગ ન કરીને તનુ વિત્તજા એવા સમસ્ત પદનો ઉપયોગ કર્યો છે. તો એનો તાત્પર્ય શું? તો તાત્પર્ય એ કે તનુજા અને વિત્તજા આ બંને ઓપ્શન્સ નથી, અને ન તનુજા અને વિત્તજાને અલગ અલગ કરી શકાય છે. તનુ વિત્તજા એ સમસ્ત પદ છે, એટલે એ બંનેનું સમર્પણ કૃષ્ણને પોતે જ કરવું એ કમ્પલસરી છે. એટલે બીજાનો દેહ અને મારું વિત્ત, અથવા મારો દેહ અને બીજાનો વિત્ત, આ વ્યવસ્થા આપણા સંપ્રદાયની નથી, અને એ પ્રકારની સેવા ભક્તિ સંપ્રદાયની છે પણ નહીં, કેમ કે એ પ્રકારની સેવાથી આપણું ચિત્ત બહિર્મુખ જ રહે છે અને એનું કૃષ્ણમાં આસક્ત થવું પોસિબલ નથી. એટલે એને અહીંયા સમજાવી રહ્યા છે કે યજ્ઞની અંદર કે મર્યાદા માર્ગમાં એવી વિધિ છે કે હું જો તીર્થયાત્રા ન કરી શકતી હોઉં તો હું એક યજમાન, એક બ્રાહ્મણને હાયર કરું, અને એ બ્રાહ્મણને હું એની દક્ષિણા આપું તો મારા તરફની તીર્થયાત્રા યજમાન તરફની કરે અને એ તીર્થયાત્રાનું ફળ મળે. એવું જ યજ્ઞની અંદર પણ છે, પરંતુ એવી વ્યવસ્થા આપણા સંપ્રદાયમાં નથી, કેમ કે ભક્તિ માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. તો સ્નેહ પોતે થાય, કોઈ બીજો કરાવી ન શકે. એને અહીંયા સમજાવી રહ્યા છે કે આવી અહંતા મમતાત્મક સેવાથી સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ થાય છે. આ બંને એના અવાંતર ફળ છે. અવાંતર ફળ એટલે મુખ્ય ટાર્ગેટ, આપણું લક્ષ્ય જે છે એ કૃષ્ણ ભક્તિ કે કૃષ્ણમાં ચિત્તની પ્રવણતા છે, પણ એ ચિત્તની કૃષ્ણ પ્રવણતાની સાથે સાથે સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ રૂપ બંને ફલોની પણ પ્રાપ્તિ થાય છે. કેમ કે જે ચિત્ત સંસારમાં મગ્ન છે એ જ ચિત્તના કારણે દુઃખ થાય છે, પણ જો એ જ ચિત્તને કૃષ્ણ પ્રવણ બનાવવામાં આવે તો એ દુઃખ આવે, સુખ દુઃખની અનુભૂતિ સંસારમાંથી થતી બંધ થઈ જાય છે. એની સાથે બીજું ફળ જેને બ્રહ્મબોધ કહી રહ્યા છે, એ બ્રહ્મબોધનો અર્થ એ છે કે ભગવાન કૃષ્ણ એ આધિદૈવિક સ્વરૂપ છે. આગળ શ્રી મહાપ્રભુ જે વાતને સમજાવશે કે અક્ષર બ્રહ્મ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને જગત એ ભગવાન શ્રી કૃષ્ણનું આધિભૌતિક સ્વરૂપ છે. એટલે જે સંસાર આપણને અત્યાર સુધી દુઃખરૂપ કે ક્લેશ રૂપ લાગતો હતો, એ સંસાર જો એ સંસારમાંથી મન હટીને જો ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થઈ જાય તો હવે એનાથી થતા દુઃખોની પ્રતીતિ પણ બંધ થઈ જાય છે, અને સાથે સાથે જે ભૌતિક જગતના રૂપમાં કૃષ્ણ પોતે બન્યા છે એ જગત હવે ભેદ રૂપ કે દુઃખ સુખ રૂપ ન લાગીને કૃષ્ણાત્મક એની અનુભૂતિ થાય છે. વસ્તુતઃ જીવનું લક્ષ્ય જો પુષ્ટિ ભક્તિ જીવ છે તો એનું લક્ષ્ય ક્યારે પણ સંસાર દુઃખની નિવૃત્તિ કે બ્રહ્મબોધ હોઈ નથી શકતું. શ્રી મહાપ્રભુજી આગળ જઈને એને સમજાવશે કે જે વ્યક્તિ કૃષ્ણ સેવા દ્વારા સંસાર દુઃખની નિવૃત્તિની કામના રાખે છે એની સેવા ક્લેશપૂર્ણ બને છે. તો યદ્યપિ આ આપણું લક્ષ્ય નથી, છતાં પણ ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થવાની સાથે સાથે આ બંને ફલો આપણને અવાંતર ફલના રૂપમાં પ્રાપ્ત થાય છે.
અને આ તનુવિત્તજા સેવાનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ વાતને શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં બતાવી છે. પણ તાત્પર્ય એ છે કે આપણી અહંતા અને આપણી મમતા જે બહિર્મુખ છે એનું કૃષ્ણ સન્મુખ બનવું, કૃષ્ણમાં તત્પર બનવું જરૂરી છે, અને એની પ્રેક્ટિસ આપણને તનુવિત્તજા સેવા દ્વારા બતાવવામાં આવે છે. આ સેવાનું સ્વરૂપ લક્ષણ છે. માનસીસા પરામતા એ સેવાનું ફલ લક્ષણ છે, અને તત્સિદ્ધ્ય તનુવિત્તજા એ એનું સાધન લક્ષણ છે. કોઈ પ્રશ્ન છે? એક નાનો પ્રશ્ન એવો હતો કે માનસી જે સેવાનું ફલરૂપ લક્ષણ છે એમાં એટલે એને પેરેલલ ટુ સર્વાત્મ ભાવ સમજી શકાય, બરાબર છે? હા, સમજી શકાય. પણ એટલે વ્યસન અને સર્વાત્મ ભાવ આ બધા સમાનાર્થી શબ્દો તરીકે જ વપરાય છે. નિરોધ. હા, પ્રશ્ન એવો છે કે એ સર્વાત્મ ભાવમાં તો એને દરેક આખું જગત કૃષ્ણ જ બન્યા છે એવો અનુભવ પણ થઈ જશે, કૃષ્ણ રૂપ જ એને બધું લાગશે એ વખતે ફલરૂપ અવસ્થામાં. તો અહીંયા બ્રહ્મબોધમાં એને અનુભવ તો થવાનો નથી. તો આપણે અત્યારે આપણા જેવા જે બધા જીવો છે તો એને ખાલી જ્ઞાન છે કે ભાઈ એવું સમજ પડી કે મહાપ્રભુજી કે શાસ્ત્રીઓ કહી રહ્યું છે આખું જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે. તો આપણી અનુભૂતિ એકદમ કહી શકાય કે સ્ટાર્ટિંગ કે લોઅર લેવલની છે, અને સર્વાત્મ ભાવ તો ફલરૂપ અવસ્થા છે. તો આ અવંતર ફળ જે છે કે વચ્ચેની રેન્જ લાગે છે, એટલે એનું એક્ઝેક્ટલી ડિફાઇન કેવી રીતે કરી શકાય કે બ્રહ્મબોધનું સ્વરૂપ શું છે? બ્રહ્મબોધ બંને પ્રકારનું હોય છે, શાબ્દિક બ્રહ્મબોધ અને સાક્ષાત્કારી બ્રહ્મબોધ. શાબ્દિક બ્રહ્મબોધ આપણને બધાને અત્યારે છે કે બ્રહ્મ જગત રૂપ થયા છે. સાક્ષાત્કારી બ્રહ્મબોધ નો અર્થ છે કે જ્યારે આપણને એ બધું બ્રહ્મરૂપ લાગવા પણ લાગે. તો આ તો રાજા અહીંયા બે માંથી કઈ વચ્ચેની રેન્જ લાગે છે, કારણ કે આપણને ખાલી શાબ્દિક જ્ઞાન છે એટલે અવાંતર ફળ આને કહી શકાશે કે પછી તો, અને બીજું તો એક છે ફલરૂપ અવસ્થામાં સર્વાત્મ ભાવ છે, એ તો અનુભવની વાત છે. ફલરૂપ અવસ્થા જ માનસી છે, અને અહીંયા સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ એ બંને માનસી સેવાની સાથે સાથે મળતા જ ફલો છે. બરાબર છે. એટલે આ બ્રહ્મબોધને અત્યારે શરૂઆતના સાધન પક્ષ સુધી ટ્રેસ કરવાની જરૂર નથી, રાઈટ? ના, એ માનસીની અવસ્થા ત્યારે જ પ્રાપ્ત થાય છે, સાક્ષાત્કારી બ્રહ્મબોધ. એને જ આપણે સર્વાત્મ ભાવ કહીએ છીએ. ઓકે, ક્લિયર. આની અંદર કેવલ એટલું છે કે ચિત્તની કૃષ્ણ પ્રવણતા હંમેશા પ્રેમ સહિત હોવી જરૂરી નથી. ક્યારેક ક્રિયાને કારણે પણ ચિત્તની પ્રવણતા, ક્રિયામાં પણ ચિત્ત પ્રવણ થઈ શકે. મતલબ એવી કન્ડિશન કે જેમ આપણે નિરંતર એક જ પ્રકારની લાઈફસ્ટાઈલ જીવતા હોઈએ તો એ લાઈફસ્ટાઈલની આપણને આદત પડી જાય. હવે એ આદત અથવા એ લાઈફસ્ટાઈલ હંમેશા આપણને પસંદ જ હોય એવું જરૂરી નથી. જેવી જીવનશૈલી જીવતા હોઈએ એવી આપણને હેબિટ પડી જાય. એવું સેવા માટે પણ હોઈ શકે. સેવાની આદત પડી જાય અથવા સેવાની ક્રિયા જે છે એમાં આપણું ચિત્ત પ્રવણ થઈ જાય, એટલે મેકેનિકલી આના પછી આ, આના પછી આ, આના પછી આ એવી રીતે ચાલ્યા કરે. એને આપણે કોઈ બહુ ઉત્તમ સર્વાત્મ ભાવ કે નિરોધ વગેરે નથી કહી રહ્યા. એટલે માનસી એટલે ચિત્તની કૃષ્ણ પ્રવણતા બંને નેચરની હોઈ શકે. ક્યારેક પ્રેમ સહિત હોય, ક્યારેક પ્રેમ રહિત પણ હોય. તો પ્રેમ સહિત છે એને આપણે નિરોધ, વ્યસન કે સર્વાત્મ ભાવ કહીએ છીએ. પ્રેમ રહિત પણ ચિત્તની કૃષ્ણ પ્રવણતા પોસિબલ છે. એટલું ફરક સમજી શકાય જો બહુ ડિટેલમાં આપણે સમજીએ તો. બાકી ઇન જનરલ સેન્સ માનસી, સર્વાત્મ ભાવ, નિરોધ, વ્યસન આ બધા એક જ અવસ્થાને બતાવવા માટે વપરાતા શબ્દો છે. ઓકે, ક્લિયર. બીજું કઈ પૂછવું છે કોઈને? કોઈને કઈ પ્રશ્ન છે આ શ્લોકમાં? ઠીક છે, કરો દિવ્યાંગ આગળ. હા, આગળ ત્રીજા શ્લોકની ઉત્થાનિકા લઈ રહ્યા છે. અક્ષર બ્રહ્મ હૈ સોહી પરબ્રહ્મ હૈ, એસે કો કે મન મેં આવે તાસુ કહત હૈ. એટલે અહીંયા એ પૂછી રહ્યા છે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના વચ્ચેનો સંબંધ શું છે, એની માટે આગળનો શ્લોક છે. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ
एकम तस्माद विलक्षणम। भावार्थ, तैतरीय उपनिषद की आनंद ब्रह्मवल्ली में अक्षर ब्रह्म के आनंद की गणना करी है, किंतु वाक्य आगे कहो है कि परब्रह्म के आनंद में मनवाणी भी नहीं पहुंचे है। એટલે તૈતરીય ઉપનિષદની આનંદ બ્રહ્મવલ્લીમાં અક્ષર બ્રહ્મ સુધીના આનંદની ગણના કરી છે, પરંતુ તેની આગળ પરબ્રહ્મના આનંદ સુધી મન વાણી પહોંચી નથી શકતા એમ કહેલું છે। તાસુ શાસ્ત્ર में श्री कृष्ण को ही परम ब्रह्म कहे है। तासु परब्रह्म तो श्री कृष्ण ही है। सतचिद गणितानंद अक्षर ब्रह्म है, એટલે કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવું શાસ્ત્ર પરથી તારણ આવી રહ્યું છે અહીંયા। અને સતચિત અને ગણિતાનંદ જેવું અક્ષર બ્રહ્મ છે। सो अक्षर ब्रह्म निश्चय करी कि दो प्रकार को है, एक सर्व जगत रूप है और दूसरो वा जगत रूप सु जुदो है, जाको ज्ञानी विचार करे है। હવે પરમ બ્રહ્મ તો શ્રી કૃષ્ણ છે એ અહીંયા એક તો નિશ્ચય આપ્યો, અને બીજું અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ બતાવી રહ્યા છે। એ અક્ષર બ્રહ્મનું મૂળ તો સ્વરૂપ એવું બતાવ્યું કે સતચિત અને ગણિતાનંદ છે, જ્યારે બ્રહ્મ પોતે સતચિત પૂર્ણાનંદ છે। એટલે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપમાં એમ કહી રહ્યા છે કે એક જગતનું સ્વરૂપ જે છે અક્ષર બ્રહ્મથી છે, અને બીજું જગત રૂપે જ્યારે બ્રહ્મ બને છે ત્યારે બ્રહ્મની એટલે બ્રહ્મ ત્યાં પૂરા નથી થઈ જતા, પણ એના જગત સિવાય પણ બીજું એક એનું સ્વરૂપ બાકી રહે છે, એ એનું વિલક્ષણ રૂપ બતાવે છે। ટીકા, श्री यशोदोत्संग लालित श्री कृष्ण ही परब्रह्म है, क्यों जो आप तो पूर्णानंद है और अक्षर ब्रह्म के आनंद गिनती में आवे है। श्री यशोदोत्संग श्री कृष्ण ज परब्रह्म है, कारण के परम ब्रह्म श्री कृष्ण तो पूर्णानंद है, अक्षर ब्रह्म नो आनंद तो शास्त्र में गणेलो है। सो तैतरीय उपनिषद में आनंद की गिनती करी है। तमे मनुष्य के आनंद सु लेके अक्षर ब्रह्म ताई 100 गुणे आनंद गिने है। सो अक्षर ब्रह्म ताई गिने है એટલે આ ઉપનિષદમાં મનુષ્યના આનંદથી લઈને દેવતાઓનો આનંદ એમ કરતા કરતા અક્ષર બ્રહ્મ સુધીના આનંદની ગણના કરેલી છે, અને તા પાછે મન और वाणी में आवे नहीं ऐसो अगणित आनंद लिख्यो है। तासु श्री कृष्ण में अगणित आनंद है और अक्षर ब्रह्म में गिनती में आवे तितनो आनंद है। અને આગળ એમાં વર્ણનમાં એવું છે કે આગળ અક્ષર બ્રહ્મના આનંદ પછી કોઈ આનંદની ગણતરી થઈ નથી શકતી, કે જ્યાં સુધી મન અને વાણી પહોંચી નથી શકતા એવો પૂર્ણાનંદ પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં છે। सो अक्षर ब्रह्म दो ही रूप वारो है, तामे एक प्रपंचात्मक इतने जगत में जितने नाम रूप है, सो अक्षर ब्रह्म को ही एक रूप है। अक्षर ब्रह्मना બે સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપ પ્રપંચ જગત રૂપે બતાવી રહ્યા છે કે બ્રહ્મ પોતે જે નામ અને રૂપથી આ જગતમાં પ્રગટ થયા છે એ અક્ષર બ્રહ્મનું પહેલું સ્વરૂપ છે। और दूसरो रूप प्रपंच सु विलक्षण है, अर्थात श्रुति में जाको प्रतिपादन है, जाकी ज्ञानी उपासना करे है। ज्ञानी की मुक्ति को जो स्थान है, जो श्री पुरुषोत्तम के रहवे को जो स्थान है, सो अक्षर ब्रह्म को दूसरो स्वरूप है। एक जगत रूपे અને બીજું વિલક્ષણ જગતથી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ બતાવી રહ્યા છે કે જેની જ્ઞાનીઓ જ્યાં મુક્ત થઈ રહ્યા છે અને જ્ઞાનીઓ જે સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે સાધન કરી રહ્યા છે એવું એ અક્ષર બ્રહ્મ ધામ રૂપ, એટલે એ અક્ષર બ્રહ્મ પ્રભુના રહેવાનું ધામ છે। એટલે અક્ષર બ્રહ્મ એ પ્રભુનું ધર્મ છે, અને શ્રી પુરુષોત્તમ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પોતે એ એમાં રહેવાવાળા છે એવું અહીંયા બતાવ્યું છે। એટલે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ અને બ્રહ્મનું સ્વરૂપ એવું આ શ્લોકમાં વર્ણન કર્યું છે। આ પ્રભુજીએ આ ગ્રંથમાં બતાવેલા વિષયને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે, સેવા, સેવ્ય અને સેવક। એમાં સેવાના સ્વરૂપને આગળના 2 શ્લોકમાં સમજાવ્યું। હવે સેવ્યનો વિષય શરૂ થાય છે, એટલે જેમની આપણે સેવા કરવાની છે એ આપણા સેવ્ય પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, એમના સ્વરૂપને અહીંયાથી સમજાવવાનું શરૂ કરે છે। આગળના શ્લોકમાં જેમ એ વાત આવી કે બ્રહ્મબોધ થાય છે, ને બ્રહ્મબોધને શ્રી ગુસાઈજી એ રીતે સમજાવ્યો કે બ્રહ્મ જ સર્વત્ર સર્વરૂપ થયા છે એવો બોધ જીવને માનસી સિદ્ધ થાય ત્યારે અવાંતર ફલના રૂપમાં થાય છે। એ બ્રહ્મબોધની ફાઇન ટ્યુનિંગ અહીંયા કરે છે કે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ કે જે રૂપથી ભગવાન જગતને પ્રકટ કરે છે એ, અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ। કોઈ જો એવું સમજે કે આ બંને એક છે તો એવું નથી। એને સમજાવવા માટે સેવ્યના સ્વરૂપમાં સૌથી પહેલા ભગવાનના તાત્વિક સ્વરૂપને અહીંયા શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરી રહ્યા છે કે તૈતરીયોપનિષદની આનંદ બ્રહ્મવલ્લીમાં અક્ષર બ્રહ્મના આનંદની ગણના કરી છે। એટલે મનુષ્ય
થી 100 ગણું વધારે આનંદ રાજાનું હોય, રાજાથી 100 ગણું વધારે આનંદ ચક્રવર્તી રાજાનું હોય, એનાથી 100 ગણું વધારે આનંદ સમ્રાટનું હોય, એનાથી આગળ કર્મ દેવતા, નિત્ય દેવતા, ગંધર્વ, બ્રહ્મા, પ્રજાપતિ અને પછી અક્ષર બ્રહ્મ. આવા સ્ટેપ્સમાં આનંદની ગણના કરવામાં આવી છે. અને અક્ષર બ્રહ્મની આનંદની ગણના કર્યા પછી પરબ્રહ્મના આનંદ માટે શ્રુતિ એમ કે છે કે હવે અનંત છે, ગણી ના શકાય એટલું. તો ગણિતાનંદ અક્ષર બ્રહ્મ છે અને પૂર્ણાનંદ કે અગણિતાનંદ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એ વાતને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંનેમાં ભેદ છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું જ જગતને ઉત્પન્ન કરવા માટે ધારણ કરેલું જે રૂપ છે એને અક્ષર બ્રહ્મ કહેવાય છે. એ અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ છે. એક તો જે રૂપથી એ જગત રૂપ થયો છે, એટલે આ સર્વ નામ રૂપ કર્મના રૂપમાં બન્યા છે એ. અને બીજું રૂપ છે પ્રપંચથી વિલક્ષણ, એટલે શ્રુતિમાં જેનું પ્રતિપાદન કર્યું છે, જ્ઞાની જેમની ઉપાસના કરે છે ને જ્ઞાનીઓની મુક્તિનું સ્થાન અને પુરુષોત્તમના રહેવાનું, બિરાજવાનું વૈકુંઠ, ભગવાનનું ચરણ, એને અક્ષર કહેવાય છે. અક્ષરની વ્યાખ્યા બધી રીતે થાય છે. એક તો ભગવાનના ચરણ તરીકે, ભગવાનના બિરાજવાના સ્થાન તરીકે, વૈકુંઠ લોક તરીકે, અને જ્ઞાનીઓનું મુક્તિ સ્થાન, જ્ઞાનીઓની આરાધનાનું રૂપ વગેરે. આ બધા જ રૂપો અક્ષરના છે અને એ અક્ષર બ્રહ્મ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ એનું આધિદૈવિક સ્વરૂપ છે. અને જગત જે અક્ષર બ્રહ્મમાંથી પ્રકટ થાય છે અથવા અક્ષર બ્રહ્મ જગત રૂપ થયા છે, એ જગત પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આમાં જ્ઞાનીઓનો પણ લય ભગવાનના આ જ અક્ષર સ્વરૂપમાં થાય છે અને ભક્તિ માર્ગી જે જીવો વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે એમનું પણ લય એ જ સ્થાનમાં થાય છે. પરંતુ ફરક એટલો છે કે જ્ઞાન માર્ગીઓ જે છે એમનું અક્ષરમાં સાયુજ્ય થઈ જાય છે, એટલે એમનું કોઈ અસ્તિત્વ બચતું નથી. અને ભક્તિ માર્ગી જે છે, જેને વૈકુંઠમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે, એ ભક્તિ માર્ગીને ભગવાન ત્યાં એક નૂતન દેહની પ્રાપ્તિ કરાવીને એમની અલૌકિક ઇન્દ્રિયો દ્વારા એમને ભગવત સેવાનો ચાન્સ આપે છે. એટલે મુક્તિ સ્થાન બંનેનું એક છે, પણ એક અક્ષરમાં જ્ઞાન માર્ગી એની ઉપાસના કરે તો સાયુજ્ય પ્રાપ્ત કરે, અને ભક્તિ માર્ગી એ અક્ષરની પ્રાપ્તિ એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરે તો વૈકુંઠમાં સ્થાન મળે, તો પણ અક્ષરમાં જ એમને સ્થાન પ્રાપ્ત થાય. એટલે અક્ષર અને વૈકુંઠ એક જ વસ્તુ છે. હા, અક્ષર જ વૈકુંઠ રૂપ બને છે, ભગવાનનું સ્થાન, ભગવાનનું ચરણ. બરાબર છે. પણ વૈકુંઠની જેવી ઉત્પત્તિ આપણે જોઈએ કે જેની કુંઠા રહિત હોય તે વૈકુંઠ, તો એવો અનુભવ તો જે અલૌકિક સામર્થ્ય વાળા છે કે જીવન મુક્તિ વાળા છે અને ભૂતલ ઉપર પણ થઈ શકે, તો એ પણ વૈકુંઠ કહેવાશે. એટલે એ તો પ્રભુ જ્યાં બિરાજે છે એ સ્થાન અક્ષર જ છે. એટલે આપણે ત્યાં તો આપણા જે મંદિરમાં પ્રભુ બિરાજે એને પણ અક્ષરાત્મક ગણાય છે, જે સિંહાસન ઉપર પ્રભુ બિરાજે છે એને પણ અક્ષર કહેવાય છે, અને આપણે પ્રભુના ચરણ સ્પર્શ કરીએ તો એ પણ અક્ષર રૂપ જ છે. બરાબર છે. પણ એ ધામ છે ભગવાનનું, જ્યાં પ્રભુનું નિત્ય વાસ છે, એ સ્થાન અક્ષર રૂપ છે, અધિષ્ઠાન છે ભગવાનનું. અધિષ્ઠાનને અક્ષર કહેવાય છે. કરો આગળના શ્લોકમાં ઉત્થાનિકા કહી રહ્યા છે, વિરોધ મિટાવે કે અર્થ. હેલો. હા હા રાજા પ્રણામ. એટલે પ્રભુની જે નિત્ય લીલાનું ધામ છે એ પણ અક્ષરમાં જ આવશે. અક્ષર જ એ વૈકુંઠ સ્વરૂપ છે. હા, એટલે નિત્ય લીલા જે આપણે કહીએ છીએ કે જે ગોપીજન ને લોકો નિત્ય એ બધું અક્ષરમાં જ આવશે. હા, અક્ષર રૂપ જ છે. દંડવત પ્રણામ રાજા, સમજાયું. હા, કરો આગળ.
विरोध मिटावे के अर्थ अपनो सिद्धांत कहेवे को औरन के मत को स्वरूप बतावे है। એટલે અક્ષર બ્રહ્મનું જે આ સ્વરૂપનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કર્યું એ સમજ્યા પછી પણ કોઈને જો કંઈ સંદેહ રહી જાય તો મહાપ્રભુજી અન્ય મતોના પણ અહીંયા સંદર્ભ લઈને એને આગળ વધારે ક્લિયર કરી રહ્યા છે। अपरम तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगु मायिकम सगुणम कार्यम स्वतंत्रम चैति नैकधा। अक्षर ब्रह्म के उन दोनों रूपन में से पहले जगत रूप ब्रह्म के विषय में वादी अनेक प्रकार से कहे हैं। એટલે અક્ષર બ્રહ્મનું જે જગત રૂપનું જે સ્વરૂપ છે એમાં ઘણા બધાના અલગ અલગ મતો છે। कितने की या जगत को माया सो दिखतो कहे है, કેટલાક આ જગતને માયારૂપ કહી રહ્યા છે। कितने ही त्रिगुणात्मक अर्थात सत्व रजस तमस इन 3 गुणों से बनियो है ऐसो कहे है। और को कहे है कि ये जगत ईश्वर ने परमाणु से बनाया है अर्थात ईश्वर को कार्य है। કેટલાક આ જગતને પ્રકૃતિના ગુણોથી નિર્મિત થયેલું માને છે, કેટલાક આ જગતને પરમાણુથી બનેલું માને છે। कितने ही कहे है कि प्रवाह की तरह ये जगत अनादिकाल से स्वतंत्र ही चलियो आवे है, ऐसे एक प्रकार से नहीं कहे है। અને કેટલાક એવું કહી રહ્યા છે કે આ જગત પહેલેથી આ રીતે ચાલતું આવ્યું છે। ટીકા अक्षर ब्रह्म जगत के रूप से प्रकट भयो है, तमे बहुत वादी लोग वेद मत सु भिन्न मत कहे हैं। હવે અહીંયા મહાપ્રભુજી મુખ્યતઃ વેદથી જે અલગ અલગ પ્રકારના મત છે, વેદથી વિલક્ષણ એટલે વેદથી ભિન્ન એવા એની ગણતરી અહીંયા કરી રહ્યા છે। તો સૌથી પહેલા એ કહી રહ્યા છે કે रस्सी में सत की भ्रांति होय है अथवा शुक्ति में यानी कि सीप में रजत चांदी की भ्रांति होय है, ऐसे निर्गुण ब्रह्म में जगत की भ्रांति भई है अथवा मायायुक्त ईश्वर ने जगत बनाया है, ऐसे मायावादी माने हैं। હવે મૂળ શ્લોકમાં જે માયિકમ શબ્દ છે ત્યાંથી શ્રી મહાપ્રભુજી અહીંયા માયાવાદ મતનું વર્ણન કરી રહ્યા છે કે જે માયાવાદમાં એમ કહેવાયું છે કે બ્રહ્મની અંદર જ ભ્રાંતિ થઈ છે અને એવી રીતે આ જગતનું निर्माण થયું છે, એટલે આ જગત માયિક છે। એટલે એવું કેટલાક માયાવાદીઓનો મત છે। और सांख्य मत वाले ऐसे माने हैं जो सत्व गुण रजोगुण तथा तमोगुण इन 3 गुणंसु जगत भयो है। सांख्य मत कहेवेसु पातांजल योग मत हु यामे आई गयो। बीजू जे सगुणम शब्द है मूलમાં એનાથી અહીંયા શ્રી મહાપ્રભુજી પતંજલ યોગ અને सांख्य मतનો અહીંયા અભિપ્રાય લઈ રહ્યા છે કે આ બે મતવાળા એ માની રહ્યા છે કે આ જગત 3 ગુણોથી નિર્મિત થયેલું છે। और तर्कशास्त्र वाले ऐसे कहे हैं जो पृथ्वी जल तेज वायु इन सबन के परमाणु अत्यंत जिने जिने कर्णन में ईश्वर की इच्छा सु क्रिया उत्पन्न होय के इनके आपस में मिलवे सु कार्य रूप ये जगत भयो है। तर्कशास्त्र એટલે મૂળમાં જે કાર્યમ શબ્દ છે ત્યાંથી તર્કશાસ્ત્ર વાળાઓનો મત કહી રહ્યા છે અહીંયા કે આ જગતની નિર્માણ તો પરમાણુઓના સંયોજનથી થયેલું છે કે ઈશ્વરે પોતાની ઈચ્છાથી ખાલી આ પરમાણુઓથી જગતનું નિર્માણ કર્યું છે। तार्किक मत कहवेसु जो जगत में 16 ही पदार्थ है ऐसो प्रतिपादन करे है, जाके प्रवर्तक गौतम ऋषि है, ऐसो न्याय मत तथा जगत में 7 ही पदार्थ है ऐसो प्रतिपादन करे है, जाके प्रवर्तक कणाद मुनि। અહીંયા ગૌતમ મુનિ અને કણાદ મુનિને પણ અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે કે ગૌતમ મુનિ જગતનું નિર્માણ 16 પદાર્થોથી માને છે અને કણાદ મુનિના મત પ્રમાણે જગતનું નિર્માણ 7 પદાર્થોથી થયેલું છે। ऐसो वैशेषिक मत हु या में आई गयो। ये न्याय और वैशेषिक मत ने पण आ कार्यमनी अंदर इंक्लूड करेला छे। और कर्म मार्ग वाले मीमांसक ऐसे कहे है जो ये जगत जैसो दिखे है तैसो ही जगत सर्वदासु ही चलियो आयो है, याको को करता नहीं है। और स्वतंत्र पद थी महाप्रभुजी अहींया एवुं बताई रह्या छे। कर्म मार्ग वाला मीमांसको एम कही रह्या छे कि आ जगत अनादिकालथी जो अत्यारे जेवुं देखाय छे एवुं पहेलेथी चालतुं आव्युं छे, मूळमां आने कोઈએ बनाव्युं नथी। અને मूल में चकार है तासु बौद्ध आर्हत लोकायतिक प्रभुति न्यास्तिक मत तथा वाम शाक्तादि मतहु आए गए। અને ચ મતમાં ચકારની અંદર બૌદ્ધ મત આર્હત એટલે જૈનોનો મત, લોકાયતિક શબ્દ કોને અનુલક્ષીને છે ખ્યાલ નથી મને, અને આગળ નાસ્તિક મતોમાં વામ નાસ્તિક એવા વગેરે નાસ્તિક મત અને આગળ તાંત્રિક મત અને શાક્ત वगैरह मत पण अहींया गणी लीधा छे। ऐसे अनेक प्रकार सु कहत है એટલે अनेक जे मतो छे वेदथी विरुद्ध અને वेदवाला ए अहींया जगतने अलग अलग रूपे पोतानो मत प्रकट करी रह्या छे लोको।
અક્ષર રૂપ ને મહાપ્રભુજી આગલા શ્લોકમાં બે રીતે સમજાવ્યો. એક જે આ સર્વરૂપ છે એ, અને બીજું આનાથી જે વિલક્ષણ છે. હવે એ અક્ષર જ સર્વરૂપ થયો છે, આ વિષયમાં જેટલા પણ પૂર્વ પક્ષીઓ છે એના મતને શ્રી મહાપ્રભુજી અહીંયા કન્સિડર કર્યું છે કે કેટલાક લોકો જગતને માઇક કહે છે, કેટલાક લોકો જગતને સત્વ રજ અને તમ ગુણોથી નિર્મિત એટલે પ્રકૃતિનું કાર્ય સાંખ્ય મતવાળા નિરીશ્વર સાંખ્ય વાળા કહે છે. કાર્ય છે એટલે ભગવાન આનું ઉપાદાન કારણ નથી, કેવલ નિમિત્ત કારણ છે, આવું માનનારા પણ લોકો છે. એની સાથે સાથે પરમાણુના સંયોજનથી આ બને છે એવું ન્યાય વૈશેષિક મતવાળા માને છે. જગતમાં 16 પદાર્થ છે, કોઈ કહે છે 7 પદાર્થ છે, આવું પણ મત છે. અને કર્મ માર્ગ વાળા મીમાંસક એવું કહે છે કે જગતને ઈશ્વરની આવશ્યકતા જ નથી, જગત કર્મ દ્વારા જ નિયંત્રિત છે. અને જે વ્યક્તિ જો ઉત્તમ કર્મ કરે તો એને ઉત્તમ ફલ મળે, ખરાબ કર્મ કરે તો ખરાબ કર્મ ફલ મળે. એટલે કોઈ ફલ આપવા માટે કે કોઈ ફલ લેવા માટે કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી, અને કોઈ ફલને આપવા માટે આપણને ઈશ્વરની નિયંતા તરીકે પણ જરૂર નથી. સૃષ્ટિ જે છે એ પોતાનો સ્વભાવથી ચાલે છે અને કર્મના જ સાયકલ જગતમાં ચાલ્યા કરે છે. આવા બધા નાસ્તિક મતો છે. બુદ્ધ, અરહત, લોકાયતિક એ એક પ્રકારનો તંત્ર છે. એવા બધા વામ, શાક્ત આદિ મત છે, એ બધા પણ નાસ્તિક અને વિરુદ્ધ મતો છે. આની ડિટેલથી નિરૂપણ છે મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણમાં કરી છે, ત્યાં જોશો તો ક્લિયર થઈ જશે. એટલે આ બધા મતોમાં ક્યાં ક્યાં દોષ છે, કેમ છે, એ બધાનું નિરૂપણ કરીને શ્રી મહાપ્રભુજી એ વાતને સ્પષ્ટ કરે છે કે આ બધા જ મતો વેદ વિરુદ્ધ છે, અને આ વેદ વિરુદ્ધ મતોનો ક્યારે પણ સ્વીકાર કરવો ન જોઈએ. એટલે બ્રહ્મ જ અક્ષર બ્રહ્મ જગતરૂપ થાય છે, અને અક્ષર બ્રહ્મ એ ભગવાનનું જ ધારણ કરેલું, જગતને ઉત્પન્ન કરવા માટે ધારણ કરેલું એક રૂપ છે. આ મતને સ્પષ્ટ કરવા માટે અહીંયા પૂર્વ પક્ષીઓનું ખંડન કે એમનું નિરાકરણ કરીને શ્રી મહાપ્રભુજી પોતાના સિદ્ધાંતનું નિરૂપણ હવે આગલા શ્લોકમાં કરશે. અહીં ડિટેલમાં જવાની આવશ્યકતા નથી. મોસ્ટ પ્રોબેબલી આ બધા મતો ખબર જ હશે. કોઈ મતનું ઓવરઓલ નોલેજ જો ન હોય તો પૂછી લો. રાજા, અહીંયા કાર્યમાં જે ગણાયું એના અંદર એટલે બ્રહ્મની ઈચ્છા એટલે ઈશ્વરની ઈચ્છા તો એ લોકો સ્વીકારી છે, એટલે એ ખાલી નિમિત્ત કારણ બને છે, ઉપાદાન કારણ તો બનતા નથી એવું સમજે છે એ લોકો. ન્યાય વૈશેષિક પણ એવું જ માને છે કે બ્રહ્મ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ સપ્ત પદાર્થ છે. अच्छा, करो आगे. हाँ, પરંતુ ये मत वेद सु भिन्न है. આગળના શ્લોકની ઉત્થાનિકા છે કે અહીંયા જેટલા પણ અલગ અલગ મતો ગણાવ્યા વેદથી વિરુદ્ધ જતા, એ બધા મત ખરેખર તો વેદથી ભિન્ન છે. तासु ऐसे वेद मत सु भिन्न मत को निरूपण जो करे है, तिनको खंडन तो वेद के बल सु ही हो जाए है. એટલે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ ખરેખર તો વેદથી સ્વતઃ જ એ ખંડન થઈ જાય છે કે આ બધા મતો વેદ પ્રમાણે બરાબર નથી. तासु जुदो खंडन करे को प्रयोजन नहीं है. ऐसे अभिप्राय सु वेद के सिद्धांत रूप स्वसिद्धांत को निरूपण करे है. હવે મહાપ્રભુજી પોતાના જે વેદ અનુરૂપ જે મત છે એનું અહીંયા સ્થાપન કરી રહ્યા છે. तदेवेतत् प्रकारेण भवतीति श्रुतेर्मतं द्विरूपं चापि गंगावच ज्ञेयं सा जलरूपिणी महात्म्य संयुता नृणां सेवतां भक्ति मुक्तिदा मर्यादा मार्ग विधिना तथा ब्रह्मापि बुध्यताम. भावार्थ, वो अक्षर ब्रह्म ही या जगत प्रकार सो होय है, ये वेद को मत है. और दो रूप वारो अक्षर ब्रह्म हो गंगा की तरह जाननो. एक गंगा जल रूप है और दूसरी महात्म्य संयुक्त तीर्थ रूप जो मर्यादा मार्ग की रीति से सेवन करे वाले मनुष्य को भोग और मोक्ष देने वाली है. ऐसे ही अक्षर ब्रह्म हो दो प्रकार को जाननो. એ મહાપ્રભુજીનો અભિપ્રાય એવો સ્પષ્ટ છે કે અક્ષર બ્રહ્મ જ પોતે આ જગતરૂપથી બને છે એવો વેદનો મત છે. અને અક્ષર બ્રહ્મના બે રૂપ આગળ ગણાવ્યા, એમાં અહીંયા ગંગાજીનું ઉદાહરણ આપી રહ્યા છે કે એક ગંગાનું આદિભૌતિક સ્વરૂપ છે કે ગંગાજલ રૂપ છે,
અને બીજું ગંગાનું મહાત્મ્ય સંયુક્ત એક સ્વરૂપ બતાવી રહ્યા છે કે જેનાથી મનુષ્યોને ફળ મળે છે કે ભોગ અને મોક્ષ આપવાવાળા ગંગાજી છે. એવી રીતે અહીંયા ગંગાજીથી કોરિલેટ કરીને અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ અહીંયા મહાપ્રભુજી समझावे છે આગળ. टीका जाको वेद में प्रतिपादन है सो ही अक्षर ब्रह्म नाम रूपात्मक जगत के प्रकार શું હોય है. એટલે વેદમાં પ્રતિપાદિત અક્ષર બ્રહ્મ આ જગત રૂપે વિલસી રહ્યા છે કે નામ અને રૂપ જગત રૂપે અક્ષર બ્રહ્મ પોતે જ બન્યા છે. अर्थात प्रपंच सु भिन्न जो अक्षर ब्रह्म को स्वरूप ऊपर कहो है सो ही अक्षर ब्रह्म या जगत के रूप सु होय है. जैसे गंगा जी के आदि भौतिक और आध्यात्मिक दो ही रूप है. तामे जो वृष्टि सु बढ़े है और धूप सु घटे है सो जलरूप गंगा जी को आदि भौतिक स्वरूप है. एक गंगा जी आदि भौतिक स्वरूप बताव्યું कि जो प्रवाह रूपे स्थित है और जो तीर्थ रूप है जाके महात्म्य को निरूपण शास्त्र करे है सो गंगा जी को आध्यात्मिक स्वरूप है. बीजू गंगा जी आध्यात्मिक स्वरूप के छे जो मर्यादा मार्ग के विधि सु सेवन करे वाले को भोग और मोक्ष देते है. એટલે આધ્યાત્મિક સ્વરૂપથી ગંગાજીના સેવન કરવા વાળાને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. इतने गंगा जी को तीर्थ रूप जो आध्यात्मिक स्वरूप है सो हु गंगा प्रवाह में ही स्थित है. गंगा जी आध्यात्मिक स्वरूप एना आदि भौतिक स्वरूप में स्थित है कहू है. तासु प्रवाह में ते जल भरी के दूसरे देश में ले जाए तो जल में तारतम्य नहीं है. जल तो वही है तथापि अन्यत्र वा जल के स्नानादिकसु तीर्थ स्थानादि को फल होए ऐसो कोई ग्रंथ में देखवे में नहीं आवे है. એટલે ગંગાજીના જે આદિ ભૌતિક જળનું જો સ્થળાંતર કરવામાં આવે તો એ જે જગ્યા લઈ જવામાં આવે એ જગ્યાએથી પણ એને એ જ ફળ મળે છે એવું કોઈ શાસ્ત્રમાં કોઈ એવું વર્ણન નથી. यदि वा जलसु तीर्थ स्थानादि को फल होतो होय तो राजा और द्रव्यपति प्रभु तिनको वहाँ जावे को प्रयोजन ही नहीं रहतो. અને જો સ્થાનાંતર કરીને જે જલને બીજે કસે લઈ જવાથી પણ ફળ મળતું હોત તો કોઈ પણ ત્યાં એ ફળ પ્રાપ્ત કરવા માટે તીર્થમાં જતું નહીં. તાસુ પ્રવાહ में ही तीर्थ स्थान फल लिख्यो है. तासो तीर्थरूप गंगाजी जलरूप सु भिन्न है. એટલે तीर्थरूप गंगाजी અને जलरूप गंगाजीના બે अलग अलग स्वरूप तो છે જ. जैसे अक्षर ब्रह्म रूप जगत रूप अक्षर ब्रह्म जगत रूप है और जगत सु भिन्न हु है ऐसे जाननो. એટલે ગંગાજીના દ્રષ્ટાંતથી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે આદિ ભૌતિક સ્વરૂપ એક ભિન્ન સ્વરૂપ છે અને આધ્યાત્મિક સ્વરૂપ એ તીર્થ સ્વરૂપ છે. એવી રીતે અક્ષર બ્રહ્મના પણ બે સ્વરૂપ અહીંયા સમજવાના છે. એક જગત રૂપ છે અને એક જગતથી વિલક્ષણ છે. એ અહીંયા ક્લિયર કરે છે. આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક એ ત્રણ સ્વરૂપોનું નિરૂપણ મહાપ્રભુજી અહીંયા કરવા માંગે છે. એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ આધિદૈવિક સ્વરૂપ છે, અક્ષર એ આધ્યાત્મિક અને જગત એ આધિભૌતિક. આ વાતને શ્રી મહાપ્રભુજી આગળ સમજાવી અને અન્ય ઉત્પત્તિ કે જગતના સ્વરૂપના જેટલા પ્રકારો બતાવે એનો નિષેધ કરીને મહાપ્રભુજી આજ્ઞા કરી કે અક્ષર બ્રહ્મ જગત રૂપ થાય છે. આ વેદનો મત છે ને એ જ મહાપ્રભુજીને માન્ય છે. હવે એ ત્રણ ભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપને સમજાવવા માટે અહીંયા શ્રી ગંગાજીનું ઉદાહરણ આપી રહ્યા છે કે ગંગાજીનું જે જલ છે જે વૃષ્ટિથી વધે છે અને તડકાથી ઘટી જાય છે એ જલરૂપ આધિભૌતિક છે. તીર્થરૂપ એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને એ આધ્યાત્મિક સ્વરૂપનું મર્યાદા માર્ગ પ્રમાણે સેવન કરવાથી એ ગંગાજી જે છે એ શાસ્ત્રના મહાત્મ્ય પ્રમાણે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ એના ઉપાસકને કરાવે છે. ગંગાજીનું જે તીર્થરૂપ એ જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ ગંગાજીના પ્રવાહમાં જ રહે છે. એટલે એ જલની લોટી ભરીને આપણે ઘરે લાવી દઈએ અને એનું સ્નાન કરીએ તો એનાથી તીર્થ સ્નાનનું ફળ ન મળે. તો તીર્થ રૂપતા એ સ્થાનથી બદ્ધ છે અને એના સિવાય જે આધિદૈવિક સ્વરૂપ છે ગંગા દેવીનું એ સ્થાનથી બદ્ધ નથી પરંતુ એમનું આધિદૈવિક સ્વરૂપ છે. એવી જ રીતે જગત એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ એ આધ્યાત્મિક છે અને અક્ષર બ્રહ્મને જગત રૂપથી ભિન્ન સમજવું એટલે જેમ જ્ઞાન માર્ગી ઉપાસન કરે તો જ્ઞાન માર્ગીનું એ સ્વરૂપમાં સાયુજ્ય થાય, ભક્તિ માર્ગીને વૈકુંઠના રૂપમાં અક્ષરની પ્રાપ્તિ થાય વગેરે. અને જે ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. આ ત્રણ સ્વરૂપોને સેવ્યના આ ત્રણ સ્વરૂપને શ્રી મહાપ્રભુજી અત્યાર સુધી સમજાવ્યું. આગળ આનું જ નિરૂપણ શ્રી મહાપ્રભુજી હવે કરશે એ આપણે આવતા સેશનમાં કન્ટિન્યુ કરશું. જો કોઈ પ્રશ્ન હોય તો
આજનું અહીંયા રાખીએ. આગળ हेलो हेलो हेलो
हेलो दंडवत प्रणाम राजा। हाँ, कल के विषय में कुछ पूछना है? प्रणाम राजा। हाँ રાજા ખાલી એક મને સ્મોલ ક્વેશ્ચન હતો કે આ જે નિર્ગુણ જે છે ને એમાં એવું છે કે બ્રહ્મને નિર્ગુણ કે નિર્ધર્મક પણ કહેવામાં આવે છે, તો આ જે નિર્ગુણ તો ખબર પડી કે જે બ્રહ્મ જે છે તે પ્રાકૃત ગુણોથી રહિત છે એટલે નિર્ગુણ કહેવામાં આવે છે, પણ નિર્ધર્મક એ કેવી રીતે મેક સેન્સ થાય છે એ વર્ડ? निर्धर्मक નો अर्थ છે કે જેનામાં કોઈ ધર્મ ન હોય, એટલે कि આપણે જ્યારે પણ हम जब भी किसी व्यक्ति को डिस्क्राइब करते हैं या किसी व्यक्ति के कैरेक्टर्स को बोलते हैं तब हम उनके धर्मों को ही बोलते हैं और उन धर्मों से ही उस व्यक्ति की पहचान भी होती है। तो अब ब्रह्म के अंदर अगर कोई धर्म होंगे तो फिर वो परिच्छिन्न माने जाएंगे, हमारी तरह माने जाएंगे, और जिस किसी व्यक्ति में धर्म रहते हैं या कैरेक्टरिस्टिक्स रहते हैं तो वो अक्वायर्ड कैरेक्टरिस्टिक्स होते हैं, इनबिल्ट तो होते नहीं है। तो ब्रह्म में ये सब कुछ कैसे स्वीकारा जा सकता है, इसलिए शास्त्र ये कहता है कि ब्रह्म में कोई धर्म नहीं होते हैं, ब्रह्म निर्धर्मक और पूर्ण है अपने आप में। जी राजा। और कोई प्रश्न है? ठीक है, शेफाली के बाद कृणाल भाई का टर्न था, वो आज नहीं कर पाएंगे ऐसा मैसेज आया है। उनके बाद किसका है, वो करो शुरू आगे का सब्जेक्ट। या रेंडमली कोई भी ले लो अगर टर्न वाइज कोई प्रेजेंट नहीं है तो। पार्थ तने करवू छे? राजा हूँ करूँ छू। ठीक है। અદ્રશ્ય અવાજ સંભળાય છે ને? હા સંભળાય છે। હા એક મિનિટ। અદ્રશ્ય બ્રહ્મનું સ્વરૂપ અપ્રાકૃત અલૌકિક હોવાને કારણે મનુષ્ય પોતાની પ્રાકૃત લૌકિક ઇન્દ્રિયો વડે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકતો નથી। मतलब ऐसा बताया कि ब्रह्म का स्वरूप अप्राकृत और अलौकिक है, उसके कारण मनुष्य अपनी इंद्रियों से उसका अनुभव नहीं कर सकता है। तेज प्रमाणे अनधिकारी अयोग्य जीवों पण ब्रह्मનું दर्शन કરી શકતા નથી। मतलब कोई भी जो अधिकार नहीं है वो ब्रह्म के दर्शन नहीं कर सकता है। आથી ब्रह्मने अदृश्य કહેવામાં આવે છે। સ્વેચ્છયા દ્રશ્ય અદ્રશ્ય હોવા છતાં બ્રહ્મ જેને પોતાના સ્વરૂપનું દર્શન કરાવવા ઈચ્છે છે તેની સામે પોતાનું સ્વરૂપ પ્રકટ પણ કરે છે। આથી બ્રહ્મ ક્યારેક સ્વેચ્છયા દ્રશ્ય પણ બનતું હોય છે। હવે हमने ऊपर देखा कि अदृश्य है, उनका स्वरूप किसी को दिखता नहीं है, पर अपनी इच्छा से वो अपना स्वरूप रिवील करते हैं और प्रकट करते हैं, इसीलिए उन्हें स्वेच्छा दृश्य भी कहा गया है। अवतार काल तथा अनवतार काल में पण भगवानना दर्शन अनेक जीवोए कर्या होवानुं पुराणों तथा लोक में प्रसिद्ध है। अवतार काल और अनवतार काल में अनेक जीवों ने प्रभु की इच्छा से उनके स्वरूप का दर्शन किया है। दर्शन आपवा कि न आपवा ए ब्रह्मनी स्वतंत्र इच्छा पर निर्भर करे छे। भगवानना दर्शनमां बधाने एक सरखा थता नथी होता। जे जीवात्मा सामे भगवान पोतानुं जेवुं अने जेटલું स्वरूप प्रकट करवानी इच्छा करे छे તેને ભગવાનનું તેવું અને તેટલું સ્વરૂપ દ્રષ્ટિ ગોચર થતું હોય છે। मतलब भगवान
जितने जैसे स्वरूप का और जितने दर्शन देना चाहते हैं उस प्रकार से भगवान का स्वरूप प्रकट होता है और वो भगवान की इच्छा से होता है। આનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત કંસની સભામાં પધારતા ભગવાનના દર્શન ભિન્ન ભિન્ન ભાવવાળા ભક્તોને भिन्न भिन्न रूपे થયા હોવાનું છે। मतलब भक्त का जैसा भाव होता है अलग अलग, वैसे भगवान के अलग अलग दर्शन उन्हें होते हैं। કંસની સભામાં પધારતા ભગવાન સ્ત્રીઓને કામદેવ જેવા લાગતા હતા, ગોપ સખીઓને મિત્ર જણાતા હતા, વડીલોને સુકુમાર બાળક જેવા દેખાતા હતા, જ્યારે કંસના પહેલવાનોને તો ભગવાન साक्षात वृत्ति रूपे दिखाता था। मतलब यहाँ एग्जाम्पल दिया है कि अलग अलग लोगों को भगवान अलग अलग तरीके से दर्शन देते हैं और जैसा भाव मतलब जेना हृदय में जेवो भाव होय छे भगवान तेने तेवा रूपे दर्शन आपता होय छे। मतलब जैसा भाव रहेगा वैसे भगवान दर्शन देते हैं। उक्त घटना थी एक सिद्धांत समझी शकाय छे कि अवतारना समयमां पण भगवान બધા જીવોને પોતાના સચ્ચિદાનંદ અલૌકિક સ્વરૂપમાં દર્શન નથી આપતા। मतलब हेलो हेलो हाँ सुनाई दे रहा है। तो हाँ ठीक है। तो अलौकिक स्वरूप के दर्शन नहीं देते हैं भगवान अपने सच्चिदानंद अलौकिक स्वरूप के दर्शन नहीं देते। આનો અર્થ એવો પણ નથી સમજવાનો કે ભગવાનના તે રૂપો પ્રાકૃત કે લૌકિક હોય છે। ભગવાનના દર્શન પ્રાકૃત બાળક કિશોર કે યુવા રૂપે અથવા તો શત્રુ કે મહાપુરુષ રૂપે થતા હોવા છતાંય તત્વતઃ તો ભગવાન હંમેશા સચ્ચિદાનંદ अलौकिक જ હોય છે। मतलब अलग अलग रूप से भगवान के दर्शन होते हैं। उसमें कुछ गुण हमें ऐसा लगता है कि नहीं है पर वो सर्वगुण संपन्न सच्चिदानंद रूप अलौकिक भगवान ही होते हैं। જે લોકોનો એવો ઉચ્ચ અધિકાર હોતો નથી કે તેઓ ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપનું દર્શન કરી શકે, તેઓને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ન્યાય ભગવાન તારતમ્યથી દર્શન આપતા હોય છે। मतलब जैसी जिसकी अधिकारिता और जैसे जिसकी अधिकारिता उस हिसाब से भगवान उन्हें दर्शन देते हैं। अज्ञानी पुरुषों ने लोक सदृश प्रकट रूप अनुभवाय पण तेनी सच्चिदानंदात्मकता न जणाय। शुष्क ज्ञानी पुरुषों ने ब्रह्मनी सच्चिदानंदता जनाय परंतु लोक सदृश रूप तेमने अद्भुत के विस्मयजनक न लागे। ज्ञानी भक्त पुरुषों ने लोक सदृश प्रकट रूप और सच्चिदानंदात्मकता दो एक ही साथे भगवत भक्ति के भगवत लीला में જ્યારે જેવા અનુભવની અપેક્ષા વધુ હોય ત્યારે પ્રભુ તેવા જણાય। પ્રભુની વિરુદ્ધ ધર્માચરણને તેઓ જાણી માની કે માણી શકતા હોવાથી मतलब वही बताया कि भगवान में संपूर्ण सामर्थ्य है पर जैसे जीव की अधिकारिता होती है उस प्रमाण से भगवान उन्हें दर्शन देते हैं। चलो आगे राजा। नहीं, तात्पर्य ये है कि वस्तुतः भगवान के स्वरूप को देखा नहीं जा सकता है। भगवान का वस्तुतः कोई आकार भी नहीं होता है। शास्त्र ये कहता है कि ब्रह्म आनंद आकार है, अर्थात आनंद गुणधर्म ही उनका आकार है और उसी व्यापकता को भी भगवान धारण करते हैं और ऐसे ही व्यापक स्वरूप को ही यहाँ भगवान का आकार कहा जाता है। अब जो आनंद आकार हैं उन्हें हम हमारी शक्ति सामर्थ्य से या हमारे लौकिक नेत्रों से देख नहीं सकते हैं। जैसे भगवत गीता के 11 अध्याय में जब अर्जुन ने भगवान से विनंती की कि आपने विभूति योग में जैसे अपने व्यापक स्वरूप का निरूपण किया ऐसा स्वरूप मुझे देखना है, तो भगवान ने ये कहा कि तुम अपने इन नेत्रों से तो मुझे देख नहीं पाओगे, इसलिए मैं तुम्हें अलौकिक
नेत्र देता हूँ जिनसे मेरे दर्शन हो पाएंगे। तो भगवान ने उन्हें वो अलौकिक नेत्र दिए और उनसे भगवान के दर्शन वो कर पाए। तो तात्पर्य ये है कि हम हमारी प्राकृत इंद्रियों से भगवान का दर्शन, स्पर्श या अनुभव नहीं कर सकते हैं, और भगवान वस्तुतः दृश्य हैं भी नहीं। पर जब भगवान अपने आप को दृश्य बनाना चाहते हैं अथवा कृपावश किसी जीव को अपने अलौकिक स्वरूप का दर्शन करवाना चाहते हैं, तो उस जीव के सामने भगवान का वो अलौकिक स्वरूप प्रकट होता है। जैसे अवतार काल में तो भगवान सभी के सामने प्रकट होते हैं, और प्रकट होने के बाद भी सभी जीव उन्हें भगवत रूप जान नहीं पाते हैं। अर्थात भगवान सबके सामने प्रकट है, परंतु जैसे कंस को कृष्ण परब्रह्म नहीं लगे अथवा शिशुपाल को कृष्ण भगवान नहीं लगे, दुर्योधन, कौरव आदि आसुरी जीवों को भी भगवान की भगवत रूपता नहीं समझ में आई, तो ऐसा भगवान के अवतार काल में हो जाता है। या जो लोग समझ पाते हैं वो भी भगवान के उस स्वरूप को नहीं समझ पाते हैं। जैसे ब्रह्मा जी का उदाहरण आता है कि जब ब्रह्मा जी ने ब्रज में ठाकुर जी को सब गोप बालकों के साथ भोजन आरोगते देखा, उनका जूठन खाते हुए देखा, तो ब्रह्मा जी के मन में ये आया कि भगवान ऐसे थोड़ी होते हैं, ये तो कोई और है। वही बात इंद्र के गोवर्धनोद्धरण के प्रसंग में भी आती है कि इंद्र भी भगवान को पहचान नहीं पाए। तो अवतार काल में भी भगवान का प्राकृत स्वरूप भले ही हमें हमारी चर्म चक्षुओं से दिखाई देता हो, हमें हमारी आंखों से दिखाई देता हो, परंतु उसका तात्पर्य ये नहीं है कि हर एक देखने वाला व्यक्ति भगवान के अलौकिक स्वरूप को जानता भी हो। इसलिए दिखाई देता है पर जानता नहीं है। और अनवतार काल में भी भगवान भले ही प्रकट ना हो पृथ्वी पर अपने लौकिक स्वरूप से, परंतु कोई जीव अगर प्रभु के प्रति अनन्य भाव रखने वाला हो तो उसके ऊपर प्रेमवश भगवान उसके सामने प्रकट होते भी हैं। जैसे ध्रुव जी के सामने हुए, प्रहलाद जी के सामने हुए, तो ये सारे भगवान अपनी इच्छा से दृश्य हुए, उसके चरित्र हमें प्राप्त होते हैं। तात्पर्य ये है कि भगवान हमेशा सच्चिदानंद रूप अलौकिक ही होते हैं। यदि वो आकार धारण करते हैं या किसी प्राकृत बालक के रूप में या युवा स्वरूप में या अन्य किसी भी रूप में प्रकट होते भी हैं, तो उसका तात्पर्य ये नहीं है कि वो सामान्य मनुष्य की तरह प्राकृत हैं या परिच्छिन्न हैं या उन नाम रूप कर्मों से बंधे हुए हैं। जैसे शंकराचार्य जी को ये प्रॉब्लम है कि वो ये कहते हैं कि ब्रह्म में क्योंकि कोई धर्म नहीं होता, ब्रह्म में क्योंकि कोई गुण नहीं होते, ब्रह्म का क्योंकि कोई आकार नहीं होता, इसलिए जितने भी अवतार हैं वो भी सामान्य मनुष्य की तरह माइक और मिथ्या हैं। तो महाप्रभु जी ये बात नहीं मानते हैं। साकारता को धारण करने के बाद भी कृष्ण उतने ही अलौकिक, निर्गुण, निर्धर्मक और अपराकृत रहते हैं, और निराकार रूप में भी वो ऐसे ही रहते हैं। तात्पर्य है कि सच्चिदानंद रूप होने से और अनंत आनंद को धारण करने वाले होने से भगवान का स्वरूप नित्य, अलौकिक, अपरिच्छिन्न और अपराकृत निर्गुण ही रहता है। स्वेच्छा या भगवान लीला करना चाहते हैं तो सृष्टि में प्रकट होते हैं, और जब तिरोहित होना चाहते हैं तो पधार जाते हैं। तो वो किसी से भी बंधे हुए नहीं है, ये बात खास समझनी चाहिए। अर्थात न तो हर एक उन्हें देखने वाला व्यक्ति उन्हें पहचान पाता है, और न ही न देखने वाले इंसान के सामने वो प्रकट नहीं है, ऐसा कहा जा सकता है। जैसे हम 84 वैष्णव की वार्ताओं में देखते हैं तो अनवतार काल चल रहा है, फिर भी जीवों के सामने प्रभु प्रकट हुए ही हैं। या हम जिन स्वसेव्य की सेवा अपने घर में करते हैं वो साक्षात कृष्ण ही हैं। सिर्फ उनके साथ ऐसा व्यवहार हम इसलिए नहीं कर पाते हैं क्योंकि हमारा अभी उतना अधिकार संपन्न नहीं हुआ है, पर हो सकता है। ऐसा नहीं है कि अवतार काल के अलावा प्रभु का प्राकट्य संभव ही न हो। और उसी तरह वो हमारे सामने प्रकट नहीं है या हमें सानुभाव नहीं जता रहे, उसका अर्थ ये भी नहीं है कि ये कृष्ण नहीं है अथवा हम जिनकी सेवा कर रहे हैं वो कृष्ण के स्वरूप में कोई न्यूनता है। उसे श्री महाप्रभु जी यहाँ समझा रहे हैं कि वो स्वेच्छया दृश्य है और वस्तुतः उन्हें हमारी लौकिक इंद्रियों के द्वारा देखा या उनका अनुभव नहीं किया जा सकता है। स्वेच्छया ही वो अनुभव योग्य बनते हैं। इसीलिए महाप्रभु जी अपने घर में जब सभी जीवों को ठाकुर जी पधराए
और पुरुषोत्तम प्रतिष्ठा प्रकार के समय भी श्री गोसाई जी ने ग्रंथ में ये निरूपण किया है कि महाप्रभु जी की कहानी से और महाप्रभु जी की सिद्धांत मर्यादा में महाप्रभु जी के प्रति निष्ठ होकर जब कोई भक्त कृष्ण को अपने घर में पधराता है तो अपनी इच्छा से मनोनीत जो प्रभु का स्वरूप है उसी में कृष्ण विराजते हैं और एनम उद्धरिष्यामि अर्थात मैं इस जीव का उद्धार करने के लिए प्रकट हुआ हूँ ऐसा संकल्प भगवान करते हैं और अपने यहाँ सेव्य स्वरूप के रूप में विराजते हैं। तो हम जिनकी सेवा करते हैं वो भी परब्रह्म श्री कृष्ण ही हैं, जिनके दर्शन हम रोज करते हैं और हमारी इंद्रियों के द्वारा हम उनका अनुभव करते हैं, उनकी सेवा भी करते हैं, परंतु वो हमारे साथ ऐसा प्रत्यक्ष व्यवहार अधिकार संपन्न न होने के कारण नहीं करते हैं। परंतु उसका तात्पर्य ये नहीं है कि हम जिनकी सेवा कर रहे हैं वो कृष्ण नहीं है अथवा कृष्ण के सभी साकार प्राकृत या आकार वाला सभी कुछ व्यापक नहीं हो सकता है या परिच्छिन्न नहीं होता है, ऐसा भगवान के विषय में नहीं सोचना चाहिए। इसे समझाने के लिए महाप्रभु जी हमें ये दोनों बात समझाते हैं कि वो अदृश्य हैं परंतु स्वेच्छा या अदृश्य भी हैं। कुछ पूछना है? राजा दंडवत प्रणाम। राजा મને અદ્રશ્યમાં ખબર પડી અને મેં પહેલા પેટ જોડાય ને તો તર્કા ગોઠવે તર્કને આપણે શું સમજવાનું રાજા? तर्क का अर्थ है युक्ति, लॉजिक, हमारी प्राकृत बुद्धि और हमारी बुद्धि के विचार। जी राजा। हम ये सोचे राजा આપણે બુદ્ધિથી કેમ બ્રહ્મને નામ? हाँ बोल। बोल नहीं सके। જી રાજા। રાજા આપણે આપણી બુદ્ધિથી કેમ ના વિચારી શકાય બ્રહ્મ? से नहीं सोच सकते ऐसा नहीं है, पर शास्त्र के संबंध रहित अथवा शास्त्र ज्ञान रहित बुद्धि से ब्रह्म समझ में नहीं आ सकते, ऐसा तात्पर्य है। अर्थात हम ये सोचें कि हम हमारी बुद्धि से ब्रह्म ज्ञान प्राप्त कर लेंगे या हम हमारी बुद्धि की कैपेसिटी से ब्रह्म के स्वरूप को समझ लेंगे या हम हमारी बुद्धि से ये सारी बातों को प्रक्रिया को ब्रह्म के स्वरूप को समझ पाएंगे, तो महाप्रभु जी कहते हैं ऐसा नहीं हो सकता है, क्योंकि हमारी जो बुद्धि है वो बहुत छोटी है, परिच्छिन्न है और उतनी छोटी और परिच्छिन्न बुद्धि से हम उतने अनंत व्यापक तत्व को नहीं समझ सकते हैं। इसलिए शास्त्र से ही ब्रह्म का ज्ञान होता है। अब शास्त्र भी जो कुछ कहता है उसमें भी कभी कभी ऐसा होता है कि शास्त्र की बातें हमें समझ में नहीं आती हैं। जैसे महाप्रभु जी ने शास्त्र प्रकरण में उसका उदाहरण दिया है, पाषाणाः प्लवन्ते, मतलब शास्त्र में कभी ऐसा कह दिया जाए कि पत्थर तैर रहे हैं, तो शास्त्र के उस वचन को पढ़कर हमें ऐसा लगेगा कि पत्थर थोड़ी कभी तैरते हैं, तो हमें शास्त्र की वचन पे शंका हो जाएगी। अब पाषाणाः प्लवन्ते, इसका अर्थ तो यही है कि पत्थर तैरते हैं, पर वो हमें बुद्धिगम्य नहीं लगते हैं, तो उसके अर्थ का विचार हम हमारी बुद्धि से करते हैं कि नहीं ऐसा मतलब नहीं, कुछ और मीनिंग होगा। मैंने कल उसे समझाया था लक्षण और अभिधा शक्ति को बताकर। तो ऐसा हम कभी कभी शास्त्र में भी करने लग जाते हैं कि शास्त्र की कोई बात हमें ठीक नहीं लगती है तो हम सोचते हैं कि नहीं ऐसा नहीं, शास्त्र का तात्पर्य ऐसा होना चाहिए। पर महाप्रभु जी हमें ये आज्ञा करते हैं कि संपूर्ण शास्त्र के अर्थ को एक वाक्यतापन्न करके हमें उसे समझना चाहिए, न कि हमारी बुद्धि से शास्त्र के अर्थ को सोचने का प्रयास करना चाहिए। क्योंकि जब भी हम हमारे तर्क का, लॉजिक का, हमारी बुद्धि का प्रयोग करते हैं तब शास्त्र की बात हमें समझ में नहीं आती है। ये अर्थ है यहाँ। हमारी बुद्धि समझ ही नहीं सकती है ऐसा नहीं है, पर बिना शास्त्र के तो नहीं ही समझ सकती है, ऐसा मतलब। जी राजा। और कुछ? हेलो। हाँ हाँ प्रणाम राजा।
हेलो, हाँ संभળાય છે, बोलो। हाँ राजा, अहीं आगळ जे अर्जुन को जो भगवान ने जब दर्शन दिए, विराट दर्शन, तो वहां पर तो भगवान का अवतार काली था, तो वो जो स्वरूप जो सामने प्रकट था और उसमें और विराट दर्शन में तारतम्य क्या है? तारतम्य इतना है कि सामने प्रकट जो भगवान का स्वरूप था उसमें भगवान ने एक प्राकृत मनुष्य के जैसा आकार धारण करके रखा था, और अर्जुन और पांडव और भीष्म, कुंती आदि कुछ गिने चुने लोग भले ही भगवान के महात्म्यशाली स्वरूप को जानते थे और उस स्वरूप का आदर भी करते थे, परंतु भगवान ने अपने ऐसे स्वरूप को सबके सामने प्रकट नहीं किया था। पर जब अर्जुन ने ऐसा कहा कि मुझे आपके वो सच्चिदानंद स्वरूप को देखना है, अपराकृत निर्गुण स्वरूप को देखना है, तब भगवान ने उसे वो अलौकिक चक्षु देकर और अपने स्वरूप को प्रकट किया। वैसे तारतम्य नहीं है, जो विराट स्वरूप है वही कृष्ण भी है, जो कृष्ण पहले दिखाई दे रहे थे वही उस स्वरूप में प्रकट हुए हैं, परंतु फर्क सिर्फ इतना है कि ऐसे अलौकिक स्वरूप को भगवान सभी को दिखाना नहीं चाहते हैं, तो नहीं देख पाते हैं सब लोग, इसलिए सबके सामने सामान्य मनुष्य के जैसा आकार धारण करके विराजते हैं। जो अधिकारी होता है उसे ऐसे अलौकिक दर्शन हो जाते हैं। जैसे भगवान शांति दूत बनकर विराट ये पांडवों कौरवों की सभा में पधारे, उसके वृत्तांत में भी आता है कि वहां भी दुर्योधन ने अशिष्ट व्यवहार करके जब अपने सेवकों से ये कहा कि कृष्ण को बंदी बना लो, तब भी भगवान ने अपना विराट स्वरूप प्रकट किया और इतने बड़े हो गए। तब भीष्म हैं, द्रोणाचार्य हैं और विदुर जी हैं, वो सभा में बैठे हुए सिर्फ ये 3 ही लोग भगवान के दर्शन कर पाए, बाकी सब आसुरी बुद्धि के थे, इसलिए बहुत बड़ा प्रकाश पुंज देखकर उनकी आंखें बंद हो गई, प्रभु के दर्शन नहीं हुए। अधिकार नहीं था तो दर्शन नहीं दिए। प्राकृत आकार तो अवतार काल है इसलिए सभी को दिखाई दे रहा है, परंतु उस आकार की सच्चिदानंदता को या परब्रह्म रूपता को हर कोई के सामने भगवान प्रकट नहीं करते हैं। जी राजा। और कोई प्रश्न है? राजा, कल जो अभिधा लक्षणा और गौणी की बात की थी आपने, उसमें गौणी वृत्ति का अर्थ क्या है? गौणी वृत्ति का अर्थ ये है कि किसी वाक्य में सीधा सीधा अगर कोई अर्थ नहीं निकल रहा है तो उसमें बताए गए शब्दों का गौण अर्थ लेके और उसका लक्ष्यार्थ कोई और माना जाए। उसकी हमें आवश्यकता नहीं है अभी के लिए, केवल अभिधा और लक्षणा की ही जरूरत थी, इसलिए उन दोनों का ही अर्थ मैंने बताया। ठीक है राजा। ठीक है, करो आगे। સમાન બ્રહ્મની સૃષ્ટિમાં કંઈક જડ રૂપે હોય છે તો કોઈક જીવ રૂપે। જીવોમાં પણ મનુષ્ય તો સાધનાચરણ દ્વારા પોતાનો આત્મોદ્ધાર કરવા સમર્થ હોય છે, જ્યારે કે સાધનાચરણના સામર્થ્યથી વિહીન પશુ પક્ષીઓ બિચારા आत्मोद्धार पण કરી શકતા નથી होता। मतलब ऐसा बताया कि ब्रह्म की सृष्टि में कोई जड़ होता है, कोई जीव होता है, किसी के पास आत्मोद्धार करने का सामर्थ्य होता है, किसी के पास नहीं होता है। जीवों में कोई सुंदर तो कोई कुरूप, कोई समर्थ तो कोई असमर्थ, कोई सुखी तो कोई दुखी, कोई मुक्ति योग्य तो कोई मुक्ति अयोग्य, कोई पापी तो कोई पुण्यशाली वगैरह હોય છે। मतलब जीवों में जो डिफरेंसेस होते हैं वो बताया कि कोई सुखी होता है, कोई दुखी होता है, कोई पुण्यशाली होता है, कोई पापी होता है, कोई सुंदर होता है, कोई कुरूप होता है। आने कारणे એવું કોઈને ચોક્કસ જ લાગશે કે બ્રહ્મની સૃષ્ટિ असमानता, भेदभाव, पक्षपात के विषमताથી भरपूर છે। मतलब इनबैलेंस है, इनइक्वालिटी है, ऐसा लगता है हमें। આવી અસમજને કારણે બ્રહ્મમાં અસમાનતા, વિષમતાનો દોષારોપણ અજ્ઞાની લોકો દ્વારા વારંવાર થતું જ રહે છે। मतलब
ये जो डिफरेंसेस है उसके कारण ब्रह्म में असमानता का दोष है, जैसा अज्ञानी लोग बार बार कहते रहते हैं। બ્રહ્મના અસમાન પક્ષપાતી કે ક્રૂર હોવાના આક્ષેપોને નિરાધાર અને અજ્ઞાનથી પ્રેરિત समझना चाहिए। मतलब ये जो आक्षेप है वो निराधार है, कोई आधार नहीं है और अज्ञान से प्रेरित है, ऐसा समझना चाहिए। खरेखर જોતા બ્રહ્મમાં असमानता के क्रूरता हो ही नहीं सकती। मतलब ब्रह्म में ऐसा पॉसिबल ही नहीं, ऐसा हो ही नहीं सकता है। कारण કે અસમાનતા કે ક્રૂર થવા માટે બ્રહ્મને પોતાનાથી કોઈ ભિન્ન વ્યક્તિ કે વસ્તુની જરૂર પડશે। બ્રહ્મની સમસ્ત ગુણો તો સમસ્ત અને વિશિષ્ટતા ગુણો તો વિશિષ્ટતા એ છે। બ્રહ્મની સમસ્યા ગણો તો સમસ્યા અને વિશિષ્ટતા ગણો તો વિશિષ્ટતા એ છે કે તે અસમાન કે ક્રૂર થવામાં પોતાનાથી ભિન્ન હોય તેવો કોઈક લાવે ક્યાંથી। मतलब ब्रह्म से कोई कुछ भिन्न है ही नहीं, तो असमान और क्रूर जिसे कहेंगे वो लाएंगे कहाँ से? ब्रह्म सिवाय, ब्रह्म के अलावा दूसरा कुछ है ही नहीं। ब्रह्म सिवाय અહીં બીજું કોઈ હોય તો ને। હવે ब्रह्म પોતે જડ જીવ ધની નિર્ધન મોટો નાનો પાપી પુણ્યાત્મા વગેરે બનતી હોય તો બ્રહ્મના ઉપર અસમાન પક્ષપાતી એ ક્રૂર હોવાનો આક્ષેપ થઈ જ નથી શકતો। मतलब ब्रह्म खुद ही सब बनते हैं तो उसके असमान और क्रूर होने का आक्षेप दे ही नहीं सकते। जड़ जीवात्मक जगत એ બ્રહ્મની આત્મ સૃષ્ટિ છે। આથી ब्रह्म निर्दोष અને सर्वसमझ છે। मतलब भगवान की आत्म सृष्टि है, इसीलिए भगवान निर्दोष और समान है, ऐसा बताया गया है। मतलब ब्रह्म के अलावा ब्रह्म ही सब कुछ बने तो किसे कुछ और है ही नहीं, तो आप असमान या क्रूर किसे कहोगे, ऐसा बताया गया है। हमने प्रपंच विवेक में भी ये बात को समझी है कि भगवान ही जगत के रूप में बनते हैं, भगवान ही जगत के उपादान और निमित्त कारण हैं। इसलिए जब ब्रह्म से भिन्न या ब्रह्म से बाहर या ब्रह्म से अलग कुछ है ही नहीं, तो हम ब्रह्म के ऊपर ये आक्षेप नहीं लगा सकते हैं कि आप पार्शियलिटी करते हो। मतलब कि किसी जीव को आपने अच्छा बनाया, किसी को बुरा बनाया, किसी को सुखी बनाया, किसी को दुखी बना दिया, या किसी को जड़ बनाया, जीव बनाया, दैवी बनाया, आसुरी बनाया। परंतु प्रत्येक जगत के प्रत्येक पदार्थ भगवान बने हैं, प्रत्येक जीव भगवान का ही अंश है और जो कुछ भी क्रीड़ा हो रही है वो भगवान अपनी इच्छा से ही कर रहे हैं। तो ब्रह्म को हम ऐसा कैसे कहें कि आपने किसी को ऐसा बनाया, किसी को ऐसा बनाया। इसलिए वो आक्षेप भगवान के ऊपर लगाया नहीं जा सकता है। वैषम्य और नैर्घृण्य इसे कहा जाता है। वैषम्य नैर्घृण्य का अर्थ है कि भगवान ने विषम सृष्टि बनाई है, मतलब कि जिसमें समानता या इक्वालिटी नहीं है, ऐसी अनइक्वल सब पदार्थों को बनाया है। और नैर्घृण्य का अर्थ है कि भगवान जो है वो क्रूर हैं, क्योंकि किसी को भगवान दुखी बना देते हैं, किसी को सुखी बना देते हैं। जैसे गांधारी ने भगवान से कहा कि आप ये महाभारत का युद्ध के ऊपर भले ही आपने कौरवों को रिस्पॉन्सिबल मान लिया हो या पांडव कौरवों को आपने भाइयों को लड़वा दिया हो, परंतु वस्तुतः अगर आप चाहते तो इस युद्ध को रोक सकते थे। आपने चाहा कि ये युद्ध हो, इसीलिए ये युद्ध हुआ। ऐसा महाभारत के युद्ध की समाप्ति के बाद गांधारी ने भगवान से कहा। यह आक्षेप था कि आपने क्रूरता की है, आपने ये युद्ध रोका नहीं, आपने इतना नरसंहार होने दिया। भगवान का उसके पीछे प्रयोजन था कि सभी आसुरी जीवों को भगवान खत्म करना चाहते थे। अब वो प्रयोजन जिन्हें नहीं समझ में आता है उन्हें ऐसा लगता है कि भगवान क्रूरता करते हैं। तात्पर्य ये है कि ये भगवान की आत्म सृष्टि है, भगवान स्वयं ही इन सभी रूपों को धारण करते हैं, भगवान स्वयं जगत रूप हुए हैं। इसलिए जो कुछ भी हो रहा है वो भगवान अपने ही साथ कर रहे हैं, जो कुछ भी किया जा रहा है वो भी भगवान स्वयं ही कर रहे हैं। इसलिए भगवान के अलावा, ब्रह्म के अलावा जब और कोई है ही नहीं, तो कोई किसी के लिए रिस्पॉन्सिबल नहीं है। ये ब्रह्म की आत्म सृष्टि है, आत्म क्रीड़ा है, अपनी लीला है। इसलिए ब्रह्म सभी के प्रति समान है। गीता जी में जैसे समोहम सर्वभूतेषु,
ऐसी आज्ञा भी भगवान करते हैं कि सभी जीव मेरे लिए समान है क्योंकि मैं ही इन रूपों में बना हूं। इसलिए असमानता का विचार ब्रह्मवाद में जब हम भगवान को उपादान कारण मान रहे हैं, भगवान से ही आविर्भाव तिरुभाव या भगवान की विरुद्धर्माश्रयता से ही सृष्टि मान रहे हैं, या भगवान के बहुभवन सामर्थ्य से भगवान में से ही इन नाम रूप कर्मों का विस्तार हुआ, ऐसा हम मानते हैं, तब फिर किसी भी नाम, किसी भी रूप को, किसी भी जड़ जीव को भगवान से भिन्न मानने का प्रश्न नहीं उठता है। अब जब भगवान से भेद है ही नहीं तो आक्षेप प्रत्याक्षेप का भी कोई संभावना नहीं बचती है। इसलिए ब्रह्म सभी के प्रति समान है, ऐसा यहाँ कहा गया है। इस बारे में कोई प्रश्न हो तो हम उन्हें कल डिस्कस कर लेंगे। कुछ नहीं समझ में आया हो तो पूछ लेना, अन्यथा आगे करेंगे। आज का यहाँ रखते हैं।